ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ 1962માં સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં શરૂ થયો. લોગો અને ડિઝાઇનની જરૂર કોને પડે? જેની પાસે 5-25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રોડક્શન કરવાનું હોય. એને બિઝનેસમેન હતા પારસ ફાર્માસ્યુટિકલ, એમની પાસે ઘર ટોરેન્ટ પાવર ને એ બધા અત્યારે બધા ભાગલા પડ્યા. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલનો સિમ્બોલ મારા ભાગમાં આવ્યો. ટોરેન્ટ અને પારસ ફાર્માસ્યુટિકલ્સ. આ ઉપરાંત બીજી કઈ કઈ કંપનીઓના તમે લોગો કે સિમ્બોલ સર ડિઝાઇન કર્યા છે? એટલે આમ તો જોઈએ તો મેં લગભગ 140 કંપનીઓના રજિસ્ટર્ડ સિમ્બોલો બનાવેલા છે. એની બુક બી બની ગઈ છે. પણ પતંજલિવાળાએ સૌથી વધુ મને હેરાન કર્યા. હેલો ફ્રેન્ડ્સ, કુમાર્સ બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. મિત્રો, આજનું પોડકાસ્ટ શરૂ થતા પહેલા એક નાનકડી વાત મને યાદ આવે છે. થોડા સમય પહેલા અમેરિકા અને યુરોપમાં એક સર્વે થયેલો કે જે યુવા વર્ગ છે તે સવારે ઉઠીને દોડીને કામ ધંધે જાય છે. હવે જ્યારે આ યુવાનો પર સર્વે કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આ યુવાનો જે નોકરી કે કામ ધંધો કરવા માટે દોડતા જાય છે તે નોકરીની જો ખાસ કરીને વાત કરીએ ને તો તેમાં તેમને કોઈ ખાસ રસ નથી. આ એક નીરસ કામ માટે તે લોકો સવારે વહેલા ઉઠીને દોડે છે, પરંતુ આ નોકરીથી તેમનું ઘર ચાલે છે અને તેમનું ગુજરાન ચાલે છે. બીજી તરફ ભારતમાં થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, આમિર ખાનની 3 ઇડિયટ્સ. હવે આ ફિલ્મમાં ફક્ત પુસ્તકીય જ્ઞાન ઉપર કોઈ ભાર મૂકવામાં નહોતો આવ્યો. તેને બદલે એમ કહેવામાં આવ્યું કે પુસ્તકીય જ્ઞાનની કરતા જો વ્યક્તિ વ્યવહારુ બને, જો વ્યક્તિ પ્રેક્ટિકલ થાય અને ખાસ કરીને તેનામાં જો કોઈ સ્કિલ રહેલી છે, આ સ્કિલને, આ હોબીને તે જો ડેવલપ કરે ને તો તે વ્યક્તિ ખૂબ આગળ આવે. આ કહેવાનો મતલબ એમ કે જો તમારામાં સ્કિલ છે, તમારામાં આવડત છે, તમારામાં ટેલેન્ટ છે, તેને જો તમે આગળ લાવો તો તે કામમાં તમને આનંદ આવશે, નહીં કે પેલી નોકરી જેવી નીરસતા આવશે. અને સૌથી મહત્વની વસ્તુ, તેનાથી તમે પૈસા પણ કમાઈ શકો. પણ જ્યારે સ્કિલની વાત આવે છે ત્યારે ક્રિએટિવિટીની વાત આવે છે. દરેક ફિલ્ડમાં ક્રિએટિવિટી જરૂરી છે, પરંતુ ક્રિએટિવિટીને લગતા કેટલાક ખાસ ફિલ્ડ છે, જેમાંનું એક ફિલ્ડ છે ગ્રાફિક ડિઝાઇનિંગ. અને તેમાંય જો આગળ વાત કરીએ તો લોગો ડિઝાઇનિંગ, સિમ્બોલ વગેરે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. આજે આપણે અમદાવાદના એનઆરઆઈ અને એક વેટરન ગ્રાફિક ડિઝાઇનર કે લોગો ડિઝાઇનર ખાસ કરીને વાત કરું તો તેવા પ્રવીણભાઈ પટેલ લાલી આપણી સાથે જોડાયા છે. આજે આપણે તેમની પાસેથી જાણીશું કે ગ્રાફિક ડિઝાઇનિંગની સાથે સાથે જે લોગો ડિઝાઇનિંગ હોય છે તેમાં કેવી તકો રહેલી હોય છે, અને તેમાંથી આજના યુવાનો ખાસ કરીને જો ક્રિએટિવ હોય તો તે કેટલા સારા પૈસા કમાઈ શકે છે. તો ચાલો પ્રવીણભાઈ પટેલ સાથે આજે આપણે વાત શરૂ કરીએ. પ્રવીણભાઈ, અમારા આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલા તો આ જે મેં વાત કરી કે ગ્રાફિક ડિઝાઇનિંગ, એની અંદર લોગો ડિઝાઇનિંગ, હવે તમે એમ કીધું કે તમારી ઉંમર હાલ 80 વર્ષ છે. આપણે જ્યારે શૂટિંગ શરૂ થતા પહેલા તમે વાત કરી હતી મારી સાથે, તો એ વખતે કયા કોર્સ ચાલતા હતા કે જેમાં તમે આ એડમિશન લીધું કે પછી તમે જાતે જ આ ફિલ્ડમાં આવી ગયા? ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ 1962માં સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં શરૂ થયો. આ 4 વર્ષનો કોર્સ છે અને એની અંદર બેઝિકલી આર્ટિસ્ટ તરીકે જેનું ક્રિએટિવિટીનું સારું નોલેજ હોય એને ઇન્ટરવ્યૂ લઈ અને એડમિશન મળતું. હું ખેડૂતનો દીકરો હતો, પણ 8મા-9મા ધોરણમાં હું જ્યારે બી વેકેશન પડે ત્યારે કંઈક નવું કરતો અને લોકોને કે બાળકોને મજા આવે એટલા માટે હું સ્પષ્ટતા કરું કે મેં એક વેકેશનમાં નવરો બેઠો હતો અને શંકર પાર્વતીનું એક કલરમાં આખું ચિત્ર દોર્યું. બહુ મોટું નહોતું, 12x15ની સાઈઝનું. અને એ મારા મોટા બ્રધર જે શિક્ષક હતા એમણે જોયું અને એને મઢાઈ અને એમને મંદિરમાં મૂકી દીધું, જ્યાં અમારે રોજ પૂજા કરતા હતા.
કે આપણે જે વસ્તુ લોકો છાપીને આપે છે એ એના કરતાં સારું જો આપણા ઘરનો છોકરો બનાવતો હોય તો એને શું કામ આપણે એની સેવા ના કરવી જોઈએ, અને એમાંથી એને પણ મજા આવશે, બીજું સારું કરવાની તક મળશે. હવે આ એક નાની વાત હતી જે બીજા વિદ્યાર્થીઓને પણ એમાંથી કંઈક શીખવા મળે કે નવરાશના ટાઈમમાં આપણે કંઈક નવું કરવું જોઈએ. અમારા ફાધરનો સિદ્ધાંત હતો કે જેટલા માણસો છે ને એ આળસુ છે ને, આળસુ માણસ સદાય માટે નિરાશા લઈને આવે. એટલે કે જેટલા માણસો હાર્ડવર્ક કરી શકે છે, એટલે બીજા કરતાં વધારે સારી રીતે એનું પ્રેઝન્ટેશન કરી શકે છે, એનું હંમેશા દરેક જગ્યાએ માન જળવાય છે. હવે આપણે મૂળ વસ્તુ ઉપર આવી જઈએ કે ગ્રાફિક ડિઝાઇન, અને એનું આજે મેં તમને દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે એ જોયા પછી બ્રધરે નક્કી કર્યું કે આ એક નવો કોર્સ સેઠ સિંહન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં શરૂ થાય છે, અને એ કોમર્શિયલ વિષય સાથે 4 વર્ષનો કોર્સ છે. તો આ છોકરાને આપણે ખેતીની જગ્યાએ આમાં મોકલીએ તો એ બીજા કરતાં કંઈક વધારે સારું કરી શકશે. અને આમ પણ ખેડૂતનો દીકરો હતો અને મને આ ચાન્સ મળ્યો તો મેં એને સ્વીકારી લીધો. અને ઇન્ટરવ્યૂમાં તો એમણે કહ્યું કે આ દોરો, તો દોર્યું, તરત કહી દીધું કાલ ફી ભરી દેજે. પણ હવે આપણે મૂળ બેઝ ઉપર આવી જઈએ કે લોગો ને સિમ્બોલ ને આ બધું એ 4 વર્ષની અંદર અમને ઘણું બધું પ્રેક્ટિકલ શીખવા મળ્યું. પ્રેક્ટિકલ શીખવા મળ્યું એટલે કે તમે જે વસ્તુને જોઈ શકો છો એ વસ્તુને દોરી શકો છો, પણ જે વસ્તુ નથી જોઈ શકતા એ દોરવા માટે પણ તમારામાં એક ઇનર ઉર્જા છે અને એને તમારે પ્રજ્વલિત કરવી પડે. એટલે કે જે વસ્તુ તમે જોયેલી છે એ બધા જ દોરી શકે છે. પેન્સિલ મૂકો ને પછી કહો કે પેન્સિલ, તો આ પેન્સિલ દોરીને બતાવી શકે છે. પણ તમે એમ કહો કે મને ગોળ અડધી વળેલી પેન્સિલ દોરો, તો એને વિચારવું પડે, અને વિચાર્યા પછી અડધી પેન્સિલ અને આગળનું એ કરીને બનાવો. તો એ વિચારસરણી જે નવીનતા છે એ નવીનતા અમને 4 વર્ષમાં શીખવા મળ્યું. વિષય ઘણા બધા હતા, સિમ્બોલ, પછી લોગો, એની સાથે સાથે અમારે આખી સ્ટેશનરીની ડિઝાઇન કરવાની આવતી. સ્ટેશનરી ડિઝાઇનની અંદર પણ અમે લોકો બીજા બધા જે અત્યાર સુધી કરતા હતા એના વિના નવું શું. તો હું તો જ્યારે 62થી 66માં ભણ્યો ત્યારે પ્રેસ વગર બીજું કશું હતું જ નહીં, કારણ કે તમારે કંઈ પણ છપાવવું હોય તો પ્રેસમાં જ જવું પડે. એટલે એનો બ્લોક બનાવવા માટે જે ડિઝાઇન બનાવીએ એ ડિઝાઇન બ્લોકવાળો બનાવી શકશે કે નહીં, એનું પ્રેક્ટિકલ જોવા માટે જે લોકો બ્લોક બનાવતા હતા એમના ગયા, એમને સાથે મળ્યા. એ લોકોને પણ ખબર પડી કે ભાઈ આવા માણસો આપણે ટીચરો જોડે જે કામ કરાય છે એના બદલે આવા જે નવા સ્ટુડન્ટો આવે છે કે જે લોકો કંઈક નવું કરી શકે છે એની જોડે કરાવીએ તો આપણને પણ 2 પૈસા વધારે મળશે. અને અમને એમ થયું કે જે કોઈ માણસને આની જરૂર છે, જે તમે હમણાં મને સમજાવ્યું એ પ્રમાણે હું કહું છું કે લોગો અને ડિઝાઇનની જરૂર કોને પડે? જેની પાસે 5-25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રોડક્શન કરવાનું હોય એને. એટલે સૌથી મોટો ફાયદો તો સ્ટુડન્ટને એ થાય કે જો એનામાં હામ હોય અને એને કંઈક નવું કરવાની તાકાત હોય તો આવા મોટા માણસોને ડાયરેક્ટ એપ્રોચ કરવાનો થાય. કારણ કે જેને એમના પોતાની પ્રોડક્ટનું એડવર્ટાઇઝિંગ કરવું છે, અગર તો એના લેટર હેડ છાપવા છે તો તમારે એનો લોગો બનાવી આપવો પડે, કાં તો એના ટાઈપો એવી રીતે ગોઠવવા પડે જે સુંદર હોય ને એમને ગમે. હવે આ બધી વસ્તુઓ આપણને એમ થાય કે આપણે અત્યારે નવું શીખ્યા, પહેલાંની જ્યારે વાત કરીએ છીએ તો આપણી સંસ્કૃતિની અંદર જ આપણને ધર્મમાં બી સિમ્બોલો મૂકેલા છે. દાખલા તરીકે હોમ એ વર્લ્ડનો સારામાં સારો સિમ્બોલ છે, જેનું રિડક્શન એટલે કે પોઈન્ટથી લઈને મોટું સર્કલ સુધીનું જે ઇમેજ છે એ જે ભણવામાં અમારે આવ્યું એ એમાં આવી જાય છે. એને ગમે એટલો નાનો કરીને તમે હોમને ગમે ખૂણા મૂકો તો તમે વાંચી શકો. એવું જ બીજો સરસ સિમ્બોલ આપણો છે સ્વસ્તિક, કે જેને તમે ગમે એટલો નાનો મોટો કરી શકો. એની કોઈ લાઈન તૂટતી નથી, કોઈ જગ્યાએ ભરાતું નથી, કંઈ નથી. હવે આ બધી વસ્તુઓ તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને જાણવા મળી, શીખવા મળી. અને એના માટે કોલેજ તમને કશું ભણાવતી નથી, એ તમારી પોતાની તૈયારી હોય
તો જે બીજું કરો છો એમાં બીજા કયા સારા સિમ્બોલ હતા એ જોવામાં આવ્યું કે ભાઈ આને સારો કહેતા હતા. તો એવી જ રીતે આપણો સિમ્બોલ પણ સારો થવો જોઈએ. એટલે એ રીતે આપણે સિમ્બોલમાં આગળ વધતા થયા. પણ સિમ્બોલની સાથે સાથે આપણની પાસે 4 વર્ષની અંદર એ લોકોએ પોસ્ટર ડિઝાઇન, સ્લાઇડ ડિઝાઇન, હોર્ડિંગ ડિઝાઇન, જેને બોલવા જઈએ ને તો કદાચ મારો આ શો અધૂરો રહી જાય. એટલે આટલાથી હું એ કહેવા માંગુ છું કે આખા ફિલ્ડની અંદર છેલ્લા 50 વર્ષની અંદર જે જબરદસ્ત ક્રાંતિ આવી છે એમ કહીએ તો ચાલે. બધી જગ્યાએ અદ્યતન મશીનો આવી ગયા. એટલે આર્ટિસ્ટને પોતાને ડિઝાઇન બનાવતા તો આવડવી જોઈએ, પણ એ ડિઝાઇનનું રિપ્રોડક્શન થઈ શકશે કે નહીં એનું નોલેજ એની પાસે હોવું. બિલકુલ. અચ્છા સર, હવે આપણે જે વાત કરી કે જે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જે આવી સારી કંપનીઓ હોય છે તેમને જ આવા લોગો સામાન્ય રીતે બનાવડાવવા હોય છે. તો પછી વિદ્યાર્થીને ક્યારેય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો થાય નહીં જો એને કામ મળે તો. તમે તમારી જે આખી સફર રહી, આપની જે કારકિર્દી રહી, એમાં કઈ કઈ જાણીતી કંપનીઓના લોગો કે સિમ્બોલ બનાવ્યા છે? હવે મારા નસીબમાં એ વખતે આ આખું ગ્રાઉન્ડ ઓપન હતું અને કોમ્પિટિશન વગરનું હતું. હવે સૌથી શરૂઆતમાં મને નાના 2-3 કામ અમુક પ્રેસ થ્રુ મળ્યા. પણ પછી હું બેઠો તો ઘરે એટલે મને વિચાર આવ્યો કે આ જે કામ મને કોઈ પ્રેસ અપાવે એના કરતાં હું કંપની પાસે જઉં અને કંપનીની કંઈક કરું. તો એક સિનિયર બિઝનેસમેન હતા પારસ ફાર્માસ્યુટિકલના, એમની પાસે ગયો. હવે એમણે મને એ સલાહ આપી કે તારે જો સારા સિમ્બોલ બનાવવા હોય તો સારા ગ્રાહકોને સાચવવા માટે તારી પાસે પૂરી તૈયારી હોવી જોઈએ. તૈયારીમાં શું? સમય જે આપો એ સમયે તમે એમને આપવાના હોય તો જ કહો, બાકી કહેશો નહીં તો મોટો માણસ તમને ફરી આદર નહીં આપે. બીજું, તમને તમારી કિંમત ખબર હોવી જોઈએ. અને ત્રીજું એમણે એમ કહ્યું કે હવે આવતા સમયમાં ફોન એ નેસેસરી થશે. આજથી 60 વર્ષ પહેલાંની વાત કરું છું, અને એ વખતે ફોન એટલા ઇઝી નહોતા. છતાં પણ મને એમણે કહ્યું કે તમારો ફોન હોય તો તમે 1 જણના બદલે 5 જણનું કામ કરી શકશો, કારણ કે કોઈ પણ પાર્ટી તમારી સાથે ડાયરેક્ટ વાત કરી શકશે. અને એ પ્રમાણે એમના કહેવાથી મેં એ પ્રોજેક્ટ પૂરો કર્યો અને મેં ફોન લીધો. ફોન લીધા પછીનો બી એક જ પ્રોબ્લેમ હતો કે તમારી પાસે જે મોટી કંપનીઓ છે ને એમાં મોટાભાગે પોતાનું સ્ટેટસ દેખાડવા માટે બધા ઇંગ્લિશમાં વાત કરતા હોય, અને આપણે મૂળ ગુજરાતીમાં વાત કરવા ટેવાયેલા. પણ એમાંય આપણે જેની સાથે કામ કરીએ ને એનું જો કામ સારું થાય તો આપણને એમની સલાહ કામમાં આવે છે. એમણે મને એમ કહ્યું કે જો જેને જરૂર છે ને એ ગુજરાતી શીખી જશે, અને અહીંયા એવો કોઈ માણસ નથી કે જે ગુજરાતી ના આવડે અને મોટો ધંધો કરતો હોય. એને ગુજરાતી આવડવું જ જોઈએ અને આવડશે. એટલે મેં બિલકુલ એમાંથી જે થોડી ઘણી બી મને એ હતું એ નીકળી ગયું. અને પછી મારી પાસે પારસ ફાર્માસ્યુટિકલનું જે કામ હતું ને એવું જ એ વખતે ટોરેન્ટ પાવર ને એ બધા અત્યારે બધા ભાગલા પડ્યા. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલનો સિમ્બોલ મારા ભાગમાં આવ્યો અને એ સિમ્બોલ મેં બનાવ્યો. અને એમને મને એમ કહ્યું કે યાર આ અમને તો બહુ ખબર પડતી નથી, પણ જેવા લેટર હેડ બજારમાં ગયા એવા એમના થ્રુ જ મને બીજા 3 જુદા જુદા ગ્રાહક મળ્યા કે ભાઈ આવું કામ કોણ કરે છે, કારણ કે એ વખત બીજા કોઈ આવું પ્રેસવાળા કરી આપતા નહોતા. એટલે જેને જરૂર પડે એ મારી પાસે આવે. હું એમને કંઈ બહુ જાજુ સમજાવવાની કોશિશ નહોતો. હું એમને એમ કહું તમે મને કામ અહીંયા આપો, 1000 રૂપિયા 2000 રૂપિયા જે ડિપોઝિટ આપવી હોય આપો, અને તમને હું 4 દિવસ પછી 4 ડિઝાઇન બતાવી દઈશ. તમને જે ગમે એ તમે ફાઇનલ કરી શકો છો. ઓકે, તો આપણે જે વાત કરી એમાં ખાસ કરીને વાત કરીએ તો ટોરેન્ટ અને પારસ ફાર્માસ્યુટિકલ્સની વાત કરી. આ ઉપરાંત બીજી કઈ કઈ કંપનીઓના તમે લોગો કે સિમ્બોલ સર ડિઝાઇન કર્યા છે? એટલે આમ તો જોઈએ તો મેં લગભગ 140 કંપનીઓના રજિસ્ટર્ડ સિમ્બોલો બનાવેલા છે. એની બુક બી બની ગઈ છે. પણ પતંજલિ વાળાએ સૌથી વધુ મને હેરાન કરેલો, કારણ કે એ લોકોનો સિમ્બોલ એટલે શું એ ખબર ના પડે, પણ એમને એવું થયું કે આ બધાના સાથે આપણે પણ બજારમાં આવવું છે એટલે આપણી પ્રોડક્ટનો બી સિમ્બોલ હોવો જોઈએ. અને પતંજલિનો સિમ્બોલ એ વખતે મેં એમને કહ્યું કે હું તમારે ત્યાં નહીં આવું, તમારે જરૂર હોય તો તમે અહીંયા આવી શકો છો.
અને એ અહીંયા આવીને મારા ત્યાં બેસીને મેં એમને એક જ સિટિંગમાં બધું સમજી લીધું, લખી લીધું. પછી મેં કહ્યું કે હવે તમે જ્યારે બી ફરી અમદાવાદ આવો અને મને ફોન કરજો, હું તમને આવીને બતાવી દઈશ. બરાબર એટલે છે. એ તો ત્રીજા જ દિવસે ફરી અમદાવાદમાં આવ્યા હતા. એ વખતે એ આટલા ફેમસ નહોતા. જી. એટલે ત્રીજા જ દિવસે આયા સીધા જ મારી ઓફિસમાં આવી ગયા. હમ. અને હું પહેલેથી જ આ વસ્તુ શીખી ગયો હતો કે તમારે કોઈની સાથે બિઝનેસ કરવો હોય તો એમને સગવડ આપવી જોઈએ. બિલકુલ. એટલે હું બહુ મોટી નહીં, નાની પણ ઓફિસ હતી મારી પોતાની અને ફોન બી હતો. જી. એટલે આ બધી જે સગવડો છે એ કામની સાથે સાથે જરૂરી છે એવું કહેવા માટે જ હું ખાલી બોલું. બિલકુલ બિલકુલ બિલકુલ. અને લગભગ આવી કેટલી બધી કંપનીઓ મને મળી જે ફાર્માસ્યુટિકલ કંપની તો હોય પણ એ વિનાની પણ બ્લુ કોટ દાખલા કરી તો એનું નામ બી મારે સિલેક્ટ કરવું પડ્યું, એનો સિમ્બોલ બી મેં બનાવ્યો અને એનું 10 વર્ષ સુધી એડવર્ટાઇઝિંગનું કામ પણ મેં સંભાળ્યું. સર, ફાર્મસીમાં તમે પારસ સિવાય બીજી કઈ કંપનીઓની વાત કરી શકાય આપણે? ધન્વંતરી આણંદ છે, જી. એનું ટોટલી આખું પેકેજિંગ મેં હેન્ડલ કરેલું છે અને એનો સિમ્બોલ બી મારો બનાવેલો છે. ઓકે. તો આ એક જે કહી શકાય કે જાણીતી જે કંપનીઓ છે એના તમે સિમ્બોલ અને ખાસ કરીને વાત કરીએ તો લોગો ડિઝાઇન જે છે તે તમે કર્યા છે. હવે અત્યારના જે યુવાનો છે જે લોકોમાં ક્રિએટિવિટી છે અને ખાસ કરીને વાત કરીએ તો કદાચ કોઈ વ્યક્તિ એવો હોય કે ભાઈ ગામડાનો વ્યક્તિ છે અથવા તો ઓછું ભણેલો છે કે અથવા આગળ ભણવા એની પાસે બહુ પૈસા નથી. અત્યારે તમે સીએની વાત કરી પણ અત્યારે તો એનઆઈડી જેવી પણ સંસ્થાઓ છે, પરંતુ આવી મોટી સંસ્થાઓમાં કદાચ ભણવાના પૈસા ન હોય તો પણ શું તે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહી શકે ખરો? અંદરની ધગશ હોય અને એ વખતના કોમ્પ્યુટર હતા નહીં. આજના સંજોગોમાં હવે બદલાઈ ગયું છે. હવે તમને જે કામ કોલેજ શીખવાડે છે એ બધું ગૂગલ શીખવાડે છે. ઓકે. તમારી પોતાની જે વિષયમાં એક્સપર્ટ થવું છે એનું ડિટેલિંગ વર્ષો પહેલાં શું હતું અને હવે આવતા 5 વર્ષમાં શું આવશે એ બધું તમને કોમ્પ્યુટરમાંથી જાણવા મળે છે. બિલકુલ. અને બીજું અમારા જેવાની પાસે તો આ કોઈ સગવડ હતી જ નહીં. એટલે અમે તો એક જ વસ્તુ નક્કી કરી હતી કે બધા માણસો જો 6 કલાક કામ કરી અને 4,000 કમાતા હોય તો આપણે 18 કલાક કામ કરો, બીજું કંઈ વિચારવાની જરૂર નહીં. એટલે તમને 400ના બદલે 4,000 રૂપિયા મળશે. બરાબર છે. અને એ ઉંમર છે કે તમે ધારો ને તો 3 કલાકની ઊંઘથી પણ જો પૈસા મળતા હોય ને તો તમને બિલકુલ સ્ફૂર્તિ રહે કે ના આજે મેં 1,000 રૂપિયાનું કામ કર્યું, આજે આ 5 નવી કંપનીઓ મને મળવા આવી, એને મળવામાં આખો દિવસ ભલે નીકળ્યો, આખી રાત જાગીને બીજા દિવસે એને હું બતાવી દઉં. એટલે એ જે તમારામાં કંઈક કરી નાખવાની ભાવના હોય અને એને પકડીને તમે જો ચાલો અને કેટલાક સિદ્ધાંતો તમે રાખો કે અપેક્ષા નથી મને કરોડપતિ નથી થવું પણ હું જેટલું કરું એટલું સારું જ કરું અને સારી કમાણી પણ થાય. કમાણી તો તમે સારું કરશો તો ઓટોમેટિક એ બીજા 4 જણના લાવશે ને 100 રૂપિયા આપશે તો 400 રૂપિયા થશે. બિલકુલ. એક જણ જોડેથી 400 ના મળે પણ એ જે લોકોના સારા કામ થયા એ લોકો એમની જેમ બીજાને જે લોકો એ ઓળખે છે ને એ લોકોને આપણા ત્યાં લઈને આવતા. અને એવા મારા કેટલાય અનુભવો છે કે મેં એક કંપનીનું સારું, દાખલા તરીકે બ્લુ કોટ, તો બ્લુ કોટ વાળાએ મને ઓછામાં ઓછા 7 મેમ્બરો બીજા આપ્યા જે એમના કરતા મોટા હતા. બિલકુલ. બરોબર છે. એટલે આ સંજોગોમાં એવું થાય છે કે ટોરેન્ટમાંથી 2 જણને આપણા ત્યાં મોકલ્યા હોય, પારસમાંથી તો ફેમિલી મેમ્બર થઈ ગયા હતા અને એમનું બધું જ કામ હું કરતો હતો. એટલે ઘણી વખત તો શું થાય કે સિમ્બોલ અને લોગો ડિઝાઇન બનાવવાના પૈસા તો બાજુમાં જતા રહે પણ સંબંધો એટલા બધા સારા ડેવલપ થયા કે એક ગામડેથી આવેલા છોકરાના આ બધા ગાડીઓવાળા કેમ છો પ્રવીણભાઈ કહેતા હોય તો એ મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી. અને બીજો મોટો ફાયદો એ થયો કે એની સાથે એ લોકોનું જે કરોડોનું બજેટ હતું એમાં હું ક્યાં કામમાં આવું છું એ મને ખબર પડી. હા, એમની બોક્સ ડિઝાઇન બનાવવાની હોય તો એ પૂછે પ્રવીણભાઈ આ બોક્સ ડિઝાઇન અમે બહાર પેલા પ્રેસવાળાને આપી પણ કંઈ ભલીવાર નથી આવે. એટલે હું જર્મનીનું કોઈ પુસ્તક લઈને બેસું ને જોઉં કે આ લોકો કેવી કરે છે. ઓકે. હા, અને પછી એના આધારિત આપણે કંઈક એકદમ સિમ્પલ, એ 4 કલરનું બોક્સ હતું મેં 2 કલરમાં ના બદલે એક જ કલરનું કરી નાખ્યું, ડાર્ક બ્લુ કલરમાં પ્રિન્ટ કરવા. હવે એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમે આનાથી ટેવાયેલા છે, હવે અમે બદલી નાખીશું તો નહીં ચાલે. એ લોકોની સામે બેસીને તમારે સજેશન આપવું હોય તો પોતે તૈયાર થઈને જવું પડે. બિલકુલ. અને એ તૈયાર થઈને જવા માટે એક જ રસ્તો છે
કે તમે એમને 4 રૂપિયાની વસ્તુ 2 રૂપિયામાં આપી શકતા હોય તો તમારી ગાળ બી એ સહન કરવા તૈયાર થશે. બિલકુલ સર. તો આપણે આજે વાત કરીએ તો છેલ્લે હું એ જ પૂછવા માંગીશ કે જે યુવાનો જે વિચારતા હોય છે, આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ સરકારી નોકરી મળે ને તો જ સારું. આજે પણ યુવાનો એવું વિચારે, અને કંઈ ખોટું નથી, મળે તો ખોટું પણ નથી, પરંતુ ગ્રાફિક ડિઝાઇનિંગ અને એમાંય ખાસ કરીને લોગોની જો વાત કરીએ તો આમાં યુવાનો ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું કમાઈ શકે છે? હું માનું છું ત્યાં સુધી હું તો એમ કહું કરોડ રૂપિયા સુધી કમાઈ શકે. એની હામ અને દામ બંને ખર્ચવાની અને જીગર ઇટ્સ અ બિઝનેસ. બરાબર છે. બિઝનેસમાં તો એવું છે કે આપણા ત્યાં તો કહેવાય છે ને, ધૂળ બી જો વેચતા આવડતી હોય ને તો હાથ પડે લોકો 500 રૂપિયા લઈને આવે. બિલકુલ. ખાલી એનું પેકિંગ બદલીને પેકિંગમાં ભરીને ધૂળ નહીં નાવાના સાબુ તરીકે આપી શકે, અને એ વચરે વેચનારો વેચી આવે. બંને વસ્તુની જરૂરિયાત છે. પણ અમારામાં મોટો ફાયદો એ છે કે તમે જે પાર્ટી સાથે જોઈન થયા એ જેટલી ઝડપથી મોટી થાય ને એટલા ઝડપથી તમે મોટા થઈ શકો. હવે તમારી પાસે 10 પાર્ટી આવી હોય ને તમે 11મી પાર્ટીની તમારી કેપેસિટી ના હોય, ના પાડતા આવડવું છે. બિઝનેસની અંદર જેટલું હા કહેવું જરૂરી છે એટલું જ જે તમારા હાથનું ના હોય એમાં ના કહેતા બી શીખવું જોઈએ. વાહ, આપે બહુ જ સરસ આ વાત કરી કે ટૂંકમાં જ્યાં જરૂર છે ત્યાં હા, અને જ્યાં જરૂર છે ત્યાં ના કહેતા જો આજના યુવાનો ખરેખર શીખે તો બિઝનેસ બહુ જ સારી રીતે કરી શકે. પ્રવીણભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બહુ જ સરસ તમે વાતો કરી, ખાસ કરીને આજના યુવાનો માટે તમે બહુ સારો સંદેશ આપ્યો, અને જે હાર્ડવર્કની વાત કરી કે ભાઈ ફક્ત 3 કલાકની ઊંઘથી પણ જો તમે ચલાવી શકો ને તો તમે 100ની નોટને 1000ની નોટમાં કન્વર્ટ કરી શકો છો. પ્રવીણભાઈ સાથે આપણે આજે વાત કરી, અને આ એક બહુ મહત્વની વસ્તુ મને લાગી કે ભાઈ જો તમારામાં ક્રિએટિવિટી હોય ને તો ગ્રાફિક ડિઝાઇનિંગ અને એમાં આવતું લોગો ડિઝાઇનિંગ, સિમ્બોલ ડિઝાઇનિંગ, આ બધી જ વસ્તુ એવી છે કે જે તમને હજારોથી લઈને લાખો રૂપિયા નહીં પરંતુ કરોડો રૂપિયા પણ કમાવીને આપી શકે છે. ફક્ત જરૂર એટલી જ છે ધગશ હોવાની. ધગશ હશે અને તમારી ક્રિએટિવિટી હશે, ક્રિએટિવિટીને જો તમે વધારે નિખારવા માંગતા હશો તો ક્રિએટિવિટી તેટલી જ નિખરશે. જેટલી ક્રિએટિવિટી નિખરશે તેટલા જ સમાજ કે ખાસ કરીને જે કંપનીઓ છે તે તમને દામ આપવા તૈયાર થશે. હાલ પોડકાસ્ટમાં બસ આટલું જ, પરંતુ જો આપ પણ કોઈ નવા વિષય અમારી પાસેથી જાણવા માંગતા હો તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે જરૂર લખીને જણાવજો કે બીજા કયા ફિલ્ડ વિશે કે કયા વિષય વિશે અમે પોડકાસ્ટ કરીએ. ફરી મળીશું. નમસ્કાર.